નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે આ વિડીયો મારફતે જોઈ રહ્યા છીએ એ અગાઉ પણ ઘઉંનો વિડીયો મોકલેલો હતો. હાલ પણ જે વિડીયો તમને બતાવી રહ્યા છે એ પ્રોમિસ કંપનીના છે. ઊંબી લોબી અને સરસ છે, ભરાવદાર દોણો છે, હાઇટ પણ એકદમ સારી છે. તમે વિડીયો મારફતે જોઈ શકતા છો વહાલા ખેડૂત મિત્રો. આપણે શાંતિસર બતાવવાનું છે કે આ ખરેખર આની ઊંબી કેટલી લોબી છે, કેવી ભરાવદાર છે. તમે વિડીયો મારફતે હજી ઘઉં કાચા છે, પાહંતરા જે ઘઉં કહેવામાં આવતા એને વિડીયો મારફતે આપણે બતાવી રહ્યા છીએ. તો વાલા ખેડૂત મિત્રો, એને હાઇટની લેવલ સારી છે, ઘઉં પડતા પણ નથી. આ સાલની અંદર આ પાહંતરા ઘઉં કરેલા છે. વિડીયો મારફતે તમે જોઈ શકતા હશો કે ફુવારાની હાઇટ બરાબર પહોંચવા થયા છે. એકદમ સરસ ઘઉં છે, ઊંબી સારી છે, દોણો ભરાવદાર છે અને વિડીયો મારફતે આપ જોઈ શકતા હશો. અને એની ફૂટ પણ સારી છે. એક રોપાને વિડીયો મારફતે તમને દેખાતું હશે 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ સરેરાશ 10-10ની ડાળી છે, થડ છે એનું, તમે જોઈ શકતા છો ખેડૂત મિત્રો. તો અત્યારે પ્રોમિસ કંપનીના ઘઉં પણ આપણે આ સાલ વાવેતર કરાયું, રિઝલ્ટ આપણને એક નંબર લાગે છે. તમે વિડીયો મારફતે જોઈ શકતા છો. હરેક કંપનીના ઘઉં આ સાલ સારા જ છે, પણ જે પાહંતરા છે એ જ સારા છે. બાકી તો વાતાવરણને લીધે ઉભૂક જતા રહ્યા છે, આવો પ્રશ્ન થયો છે. બાકી પાહંતરું ઘઉં એક નંબર ઘઉં કહેવાય. જેણે જેણે પાછળથી વાયા છે હાઇટ સારી છે, ઊંબીનો ભરાવદાર દાણો છે. ખાવામાં તો આગળથી આપણે એનો ઉપયોગ કરી અને જાણશું. અને આની ઊંબીની હાઇટ જોવા જઈએ તો આ ઊંબી છે. વિડીયો મારફતે તમે જોઈ શકતા છો.